મારું નામ રણા પ્રદીપસિંહ હરિસિંહ છે। હું પાદરા એસઓ અને જાસપુર બીપીએમ તરીકે ફરજ બજાવું છું। ગત વર્ષમાં મેં મારા જાસપુર બીઓમાં 12,13,000 રૂપિયા કમિશન ટીડી કમિશન લીધેલું છે મેં, અને આરપીએલઆઈ પીએલઆઈનું 1,87,000 કરતાં પણ મેં વધારે કમિશન લીધેલું છે। તમે તમારા ગામમાં કેટલા % પોપ્યુલેશનને કવર કર્યું છે? મારા ગામમાં મેં 90+ પોપ્યુલેશનને મેં ગામમાં કવર કરેલ છે। આ કાર્ય કરતા તમને કોઈ પ્રોબ્લેમ્સ આવી? ના, આ કાર્ય કરતાં મને ગામમાં જરીક બી પ્રોબ્લેમ નથી આવી। એનું મેઇન કારણ એ છે કે મેં ગામમાં ગામ લોકો માટે ટાઈમ સ્પેસ કરું છું। તમને શું લાગે છે કે બીજાઓને જે અડચણ આવતી હોય છે એમાં એ લોકો કેવી રીતે સોલ્વ કરી શકે? મારા પ્રમાણે તો બીજા બીપીએમમાં પ્રોબ્લેમ એ રહે છે કે લોકો પોતાનો ટાઈમ જોવે છે કે 2 કલાક 3 કલાક કઈ રીતે બીઓ પતે અને અમુક ઘરે ભાગી જાઉં। મારા મત પ્રમાણે તમે બીઓમાં 4 કલાક કરતાં વધારે બી તમે ટાઈમ સ્પેસ કરશો તો ઓટોમેટિક જ તમારો બિઝનેસ બી મળશે અને તમે સમૃદ્ધ બી બની શકશો। તમને શું લાગે છે કે તમારા સાથી મિત્રો બી આટલું કમાવી શકે? હા, અવશ્ય સાથી મિત્રો અવશ્ય આટલું મારા કરતાં બી વધારે કમાઈ શકે છે, પણ મેઇન પ્રપોઝ એ જ છે કે એક જાતનો તમે માઇન્ડમાં ટાર્ગેટનો વિચારીને જો તમે કામ કરશો તો તમે નહીં આગળ વધી શકશો। ખાલી તમે તમારા માઇન્ડથી સેટઅપ કરી રાખો કે મારે આ ગામમાં મારે ગામને સેવાઓ આપવી જ છે, અને તમે જે રેગ્યુલર કામ કરતાં થોડો 1-2 કલાક ટાઈમ વધારે સ્પેસ કરો તો તમે ઓટોમેટિક બીઓ બી સમૃદ્ધ બનશે, ગામ બી સમૃદ્ધ બનશે અને તમે બી જાતે સમૃદ્ધ બની શકશો।